દુખી થવાના મૂળ ત્રણ કારણો હોય. એક કાળ, બીજું કર્મ અને ત્રીજો સ્વભાવ. કોઈ તમને સુખી કરી શકે અને કોઈ તમને દુખી કરી શકે, આ વાત ભૂલ ભરેલી છે. સુખ અને દુઃખ એ આપણા કર્મનું ફળ હોય છે. ઉપનિષદનો એક શ્લોક છે, બહુ સુંદર શ્લોક. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતિ કુબુદ્ધિરેખા અહં કરોમિ વૃથાભિમાનં સ્વકર્મ સૂત્રો ગ્રથિતો હિનોકઃ સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા. કોઈ કોઈને સુખ ના આપી શકે પિતાજી. બહુ સુંદર વાતો ગોકર્ણએ સમજાવી છે પિતાજી કે પિતાજી તમે એમ માનો છો કે તમારા દીકરાના કારણે દુખી થયા તો તમારો દીકરો તમને દુઃખ આપે એવી એની કોઈ તાકાત જ નથી સાહેબ. કોઈ તમને સુખી કરી શકે અને કોઈ તમને દુખી કરી શકે, આ વાત ભૂલ ભરેલી છે. સુખ અને દુઃખ એ આપણા કર્મનું ફળ હોય છે. કોઈ વ્યક્તિ તમને દુખી ન કરી શકે, કોઈ વ્યક્તિ તમને સુખ ન આપી શકે. એ તો આપણી માન્યતા છે કે ફલાણાના કારણે હું દુખી થયો. આપણા કર્મના કારણે દુખી થાય. દુખી થવાના મૂળ ત્રણ કારણો હોય. એક કાળ, બીજું કર્મ અને ત્રીજો સ્વભાવ. કાળ એટલે સમય. જેનો સમય નબળો ચાલતો હોય એ દુખી થાય. સમય જેનો નબળો ચાલતો હોય એમાં પણ પ્રધાન કર્મ જ છે. એમાં પણ પ્રધાન કર્મ સારું હોય તો સુખ મળે ને કર્મ નબળું હોય તો દુઃખ મળે. દુખી થવાનું બીજું કારણ કર્મ અને ત્રીજું કારણ છે સ્વભાવ. જેનો સ્વભાવ સારો નથી એને સુખી કોણ કરી શકે? જેનો સ્વભાવ જ બગડેલો છે એને કેમ સુખી કરવું? એને કેમ શાંતિ આપવી? તો પિતાજી સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતિ કુબુદ્ધિરેખા. કોઈ કોઈને કાંઈ આપી શકતું નથી, બધું કર્મના ફળ સ્વરૂપે મળે છે. મારા અહમ કરોમિ ઇતિ વૃથાભિમાનમ. આ હું કરું છું ને એ જ વૃથાભિમાન છે. ત્યાં જ તકલીફ છે કે આ મેં કર્યું, આ હું કરું. એટલે પિતાજી જો બે વાત જગતમાં નીકળી જાય ને તો કોઈ ચિંતાને સ્થાન નથી. એક હું અને મારું, તું અને તારું, આટલું જો આ દુનિયામાંથી નીકળી જાય તો બધી ઝંઝટ એમને મટી જાય. આ તકલીફ એ વાતની છે કે હું નીકળતું નથી, મારું નીકળતું નથી. આ તારું છે ને આ તું કરે છે, આ નીકળતું નથી. હું ને મારું, તું ને તારું, આ જો નીકળી જાય તો ઘણું બધું સહેલાઈથી પાર પાડી શકાય એવું છે. માટે પિતાજી તમે હજી સુધી શરીરને પોતાનું માનો છો અને આજે દુખી થાય છે ને એ તમારું શરીર દુખી થાય છે. આત્માને ક્યારેય કોઈ સુખ કે દુઃખ હોતું નથી. આત્માને ક્યારેય કોઈ બાળી શકતો નથી. આત્માને ક્યારેય કોઈ ભીંજવી શકતો નથી. આત્માને ક્યારેય કોઈ છેદી શકતો નથી. આત્મા એ તો પરમાત્માનું રૂપ છે. માટે પિતાજી આ શરીરને શરીર ન સમજો. એ તો નાશવંત એક પદાર્થ છે. તો આ જીવનની પ્રસન્નતાનો આપણા જીવનમાં બહુ મોટો ગુણ હોય. ભગવાન છેલ્લા સમયે બાણ વાગ્યું છતાં આટલા પ્રસન્ન હતા સાહેબ. જ્યારે આપણા જીવનમાં એવા બાણ ક્યાં વાગ્યા છે? ભગવાન એમ કે મને એ ભક્ત બહુ પ્રિય છે કે જે મંદ મંદ મુસ્કાન કરતો જાય, હરિસ્મરણ કરતો જાય, ઈ ભજન કરતો જાય તો ઈ મને બહુ વાલો લાગે, મને બહુ ગમે. અને બીજો ભક્ત ભગવાન કે મને એવો ભક્ત ગમે કે જે પતિ અને પત્ની યા તો એના પરિવારની સાથે બેસી અને મારું ભજન કરે, મારું કીર્તન કરે તો ઈ પરિવાર સાથે બેસીને જો મારું હસતા હસતા ભજન કીર્તન કરે તો ઈ ભક્ત મને બહુ વહાલો લાગે. એટલે હું કથામાં વારે વારે એમ કહું કે તમારા ઘરની અંદર બે કામ તમારે કાયમ સાથે કરવાના. બે કામ, એક ભોજન સાથે કરવાનું અને બીજું ભજન સાથે કરવાનું. તમારા પરિવારના સભ્યો સાથે બેસીને ભોજન સાથે કરજો અને પરિવારના સભ્યો સાથે બેસીને ભજન પણ સાથે કરજો.
પતિ અને પત્ની જો ભગવાનનું ભજન કરવા સાથે બેસે, નિયમ લેવાનો, હું વારે વારે કથામાં કહું કે કથા સાંભળ્યા પછી કાંઈ નિયમ લેવાની ઈચ્છા થાય તો નક્કી કરવાનું, દરરોજ આપણે ભગવાનના ભજન માટે ભગવાન પાસે અડધો કલાક જેટલો સમય મળે એટલો બેસીશું. યા તો બહુ મન થાય તો ભગવાન પાસે નાચી લઈશું, ભગવાન પાસે ગાઈ લઈશું અને ભગવાનના ખોળે થોડીક વાર રમી લઈશું. આ નિયમ સાથે 5 માળા કરીશું કે 11 માળા કરીશું, આવા નિયમ સાથે કથામાંથી ઊભા થવા. અને પતિ અને પત્ની જો ભગવાનનું ભજન કરે તો ભગવાનને, અને એ પણ હસતા મુખે. હું જ્યારે કહું કથામાં કે બેસવાનું થાય કથામાં ત્યારે થોડી પ્રસન્ન મુદ્રાથી બેસવું, એ એટલા માટે કહું